હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે મારે બનાવવાની છે ખીર અને પૂરી. તો એના માટે મેં ખીર ગેસ પર મૂકી દીધી છે અને શાક પણ મારું રેડી થઈ ગયું છે. અને જો હું પૂરી તમને બતાવું છું. મારી પૂરી એટલી વણાણી છે અને હજી હું એટલી બાકીની છે એ વણું છું. વણાઈ જાય એટલે પછી હમણાં તરી લઈશ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, પછી મારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને ખીર ખાવી હોય ચાલો મિત્રો, જેને ખીર ભાવતી હોય એ પણ કોમેન્ટ કરજો. અને આજે ગુરુ પૂર્ણિમા હતી, તો પહેલાં ગુરુ પૂર્ણિમાની બધાને શુભકામનાઓ. આ બટેકાનું શાક મારું બની ગયું છે. અને આજે અમારે સુરતમાં બહુ જ વરસાદ છે, એટલે ઘરમાં પણ અમારે પાણી ભરાઈ ગયું છે. હું તમને હમણાં બતાવું છું મારા વિડીયોમાં. હવે પૂરી વણીને તરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો મારા મિત્રો મારી પૂરી. અને હવે હું તમને લઈ જાઉં મારા બેડરૂમમાં. તો મારા બેડરૂમમાં તમે જોઈ શકો છો મિત્રો, ગેલેરીમાંથી કેટલું બધું પાણી આવી ગયું છે. દરવાજો બંધ હતો તોય. અને તુષાર હવે આવ્યા છે દૂધ લઈને, તો એ કે લાય હું ગેલેરીમાંથી તને હરખું કરી દઉં બધું પાણી ને એવું. અહીં પાઇપ છે એ કદાચ વોશિંગ મશીનનો પાઇપ છે એ ગટરમાંથી કાઢી નાખો એટલે પાણી બધું વયું જાય. તો એ પાઇપ કાઢવા ગયા છે. અને તમે જોઈ શકો છો આ રીતે કે આજે બહુ વરસાદ હોવાથી કેટલું પાણી અમારે રૂમમાં પણ આવી ગયું છે. અને મળીશું હવે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો મિત્રો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવજો.